શાકભાજીના ગગડતા ભાવે ખેડૂતોને રોવડાવ્યા છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ટામેટાની ખેતી સારા પ્રમાણમાં થઈ હતી, પરંતુ હાલની સ્થિતિ જોતા ટામેટાનું ઉત્પાદન કરતા ખેડૂતોની મુશ્કેલી વધુ મુકશે, કારણ કે રોગચાળા અને ઘટતા ભાવના કારણે ખેડૂતો માટે ટામેટાની ખેતી પડકારજનક સાબિત થઈ રહી છે। અરવલ્લીના ધનસુરા, મોડાસા અને સાબરકાંઠાના હિંમતનગર તેમજ ગામભોઈ અને રૂપાલ તેમજ ઈડરમાં મોટા પ્રમાણમાં ટામેટાની ખેતી થઈ હતી। હાલમાં ટામેટાના ભાવમાં ઘટાડાને લઈ ખેડૂતો તમામ ખર્ચ માથે પડ્યો છે તેમ જણાવી રહ્યા છે। ટમેટામાં તો બિલકુલ મફતના ભાવમાં જાય એવું કહો તો કહેવાય એમ। અત્યારે 2 રૂપિયા 1.5 રૂપિયામાં માલ વેચાય અને બિલકુલ પોસાય એમ જ નથી। મજૂરી પણ નથી નીકળતી, મજૂરી વીણવાવાળાને। આ સાલ જો આ ભાવ રહેશે તો આવતી સાલ વવાશે નહીં। કેમ કે આ જે પાક છે તમને ભાવ નથી મળતો તો પાકનું શું કરશો? પાકનું હવે આ ભાવમાં જ પોસાય નહીં એટલે પછી કાઢી નાખવું પડે ને ભાવ। આ વાડી જ કાઢી નાખવી પડે પછી, એ ખર્ચો કરાય નહીં। આ અમાય નુકસાન જ છે।